પાલિતાણાના તળેટી માટો મારીએ છીએ આપણે. હાલો તો ગુડ મોર્નિંગ બધાને, બાપા સીતારામ. જાગીને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હતા, કેમ કે આપણે જવાનું હતું પાલિતાણા અને આપણે બે ગયા શિરાવા. અને આપણે શિરાવામાં હતું આ રીંગણા બટાકાનું શાક છે, અડદની દાળ છે, રોટલી છે, સા છે, ભૂંગળા છે એટલે બટાકા પૌવા છે. તો આપણે શિરાવામાં એટલી વસ્તુ છે, તમે લોકો હાલો શિરાવા અને પછી અમે જઈ પાલિતાણા. તો ચાલો પછી મળીએ. હાલો તો ફાઇનલી દોસ્તો આપણે પાલિતાણા જવા માટે નીકળી ગયા છે. કે પાલિતાણા જે ઉતાવળું કામ છે એટલે પાલિતાણા જવા માટે નીકળી જશે. વાગ્યા છે સવારના 7:30. તો હવે જવાનું છે પાલિતાણા. તો ચાલો હવે રસ્તામાં મળીએ. ફાઇનલી દોસ્તો તો આપણે પાલિતાણા પૂરી જશે અને આપણે તળેટી માટો મારીએ છીએ. તો હાલો હવે એક ઠેકાણે આપણે બાટલા ઉતારી નાખ્યા છે એટલે બીજી ઠેકાણે જવાનું છે. કેમ કે સવારના જે વાગ્યા છે 7:30 ને આપણે પૂગી જતા પાલિતાણા, કેમ કે આવવાનું હતું વહેલા. ચાલો પાલિતાણાના તળેટી માટો મારીએ છીએ આપણે. આ તળેટી છે, શેત્રુશ્રી દર્શન જેસી રેટ. પછી આપણે છે ને જલ્દી ગાડી ખાલી કરીને જવાનું છે અમરેલી જવા માટે. એટલે આપણે રાખવાની છે ઉતાવળ, કેમ કે અહીંયા કામ પતાવીને પછી જવાનું છે અમરેલી. તો પછી જાવી અમરેલી સાઈડ. તો અહીંયા બધું ફિટિંગ થાય છે. કેમ કે અહીંયા બધા ઝેન વાણિયાનું કામકાજ ચાલુ જ હોય છે. મંડપ નખાય ને કટાય એવું ચાલુ જ હોય છે. તો અહીંયા જે મંડપ નખાય છે અહીંયા ચાલુ થાય છે અને બીજી ઠેકાણે પૂરું થાય છે. એટલે આવું કામકાજ બધું પાલિતાણામાં ચાલુ જ હોય છે. મને તો પાલિતાણામાં બહુ ગમે છે, કેમ કે બધું જોઈ જોડે તેમ અરમાન ખુશ થઈ જાય છે આપણું. તો કાંઈ નહીં, ચાલો તો હવે બીજી ઠેકાણે જઈએ. જો જોઈ શકો છો આપણે જવાનું છે વલસાડમાં ગેટમાં. તો ચાલો અંદર જઈએ અને પછી તમને મળીએ. પાલિતાણા કામ પતી ગયું છે ને હવે આપણે નીકળવાનું છે ઘર બાજુ. તો ચાલો જઈએ ઘર બાજુ અને પછી મળીએ. રસ્તામાં સારું આવે તો બતાવીશું, નગર ઘરે જઈને મળીએ. તો સારો વિડીયોમાં બન્યા રહેજો. આમ પાલિતાણાથી ફાઇનલી નીકળી ગયા છું અને બાયપાસ રોડે ઊભા થઈ ગયા હતા, કેમ કે અહીંયા અમારે જોવાઈ ગયા છે કે કેમ છે. અને આ છે પાલિતાણાનો બાયપાસ રોડ. હા, જીસીબી કેટલા પડ્યા છે. ફાઇનલી તો ચાલો હવે ઘર બાજુ જઈએ. રોજ જશે તો કાંઈ ન હોય તો જવા દેવી ઘર બાજુને. જમીને જવાનું છે અમરેલી. તો પછી મળીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલ દોસ્તો આપણે પાલિતાણાથી ઘરે પૂગી ગયા હતા અને ઘરે આવી સીધા જમવા બેસી ગયા હતા, કેમ કે આપણે જવાનું છે અમરેલી. એટલે જમીને પછી જવા દેવી અમરેલી. આપણે જમવામાં બનાવ્યું છે રોટલી છે, અમૂલની છાશ છે, આ ઘઉંના લોટનો શેરો છે, બટાકાનું શાક છે, ભૂંગળા છે, અડદની દાળ છે. તો એવું બધું આપણે જમવામાં છે. તો હાલો આપણે જમી લેવી. ને આ અમારે વિવાન છે, જુઓ તમે વિવાન છે. કઈ હાલ તો જમવા જાય આ બીજા જમવા. હાલો તો હવે ભાણામાં અમૂલની છાશ નાખે છે. અમૂલની છાશ નાખે એટલે આપણે ખાઈ લેવી. કેમ કે અમારે વિવાનને બેને ભૂખ તો લાગી જ હોય. કેમ કે વિવાનભાઈ અમારે ભણવા ગયા હતા અને અમે ગયા હતા પાલિતાણા, એટલે ભૂખ તો લાગી જ હોય. અમારે વિવાનભાઈ નિહાળા ખાઈને આવ્યા છે.
જીવનભાઈ દાળ ભાત ખાઈને આવ્યા છે. તો કાંઈ નહીં, તો ચાલો અમે જમી લઈએ, જમીને પછી મળીએ. હમણાં ભીખાભાઈ બેઠા છે, એ મારે સામું જોવે છે. એમ કહેતા તમે મને વિડીયોમાં લેતા નથી, એટલે આપણે આજે એને પણ વિડીયોમાં લઈ લેવી. બોલો તમે શું બનાવ્યું આજ ભાઈ? બોલો. એટલે તમને રોજ એકડા જ ભણાવે અને 10 ઘડિયા? 10 ઘડિયા. હાલો ભાઈ, હા વાંધો નહીં, પછી હાલો ખાઈ પીને પછી લેસન કરવા મળી જાઓ. તો હાલો આપણે બધા જમી લેવી. પછી આપણે પૂગી ગયા ગારિયેધાર. ગારિયેધાર અહીંયા સીએનજી પંપ આવે છે, કેમ કે આપણી ગાડીમાં સીએનજી હતો નહીં. તો ચાલો આપણે પહેલાં સીએનજી પુરાવી લઈએ. ચાલો પછી આપણે જ આવવા દઈએ સીએનજી પંપે, કેમ કે ગાડીને પણ બહુ ભૂખ લાગી હતી અને જવાનું તો અમરેલી. તો આપણે ફાઇનલી સીએનજી આપણી ગાડીમાં ચાલુ થઈ ગયો છે. તો ચાલો સીએનજી પુરાવીને નીકળવી અમરેલી સાઈડ જવા માટે. તો કાંઈ નહીં, અમારો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી દોસ્તો આપણી ગાડી ભરાઈ ગઈ છે. આપણે નીકળવાનું છે પરવલી બાજુ. હજી બિલ આવે, બિલ આવે તો આપણે નીકળી જવાનું છે. તો કાંઈ નહીં, સારો વિડીયોમાં બનાવી દેજો. તો આપણે હવે ગાડી તરફ જઈએ. આપણે ગાડીમાં લાંબા થઈ ગયા છીએ, કેમ કે બિલ જે આવ્યું નથી એટલે આપણે થાકી ગયા છીએ. ફાઇનલી દોસ્તો તો બિલ આવી ગયું છે અને આપણે અહીંયાથી નીકળી ગયા છીએ અને આપણે અહીંયા પૂગી ગયા છીએ જાત્રોડા ગામે. તો કાંઈ નહીં, વિડીયોમાં બન્યા રહીજો, કેમ કે હવે ખાવા એવું અંધારું. તો પેલા ગાડી હાકી અત્યારે લાવશે બતાવે ત્યાંથી અમે સીધા પૂગી ગયા આ લીલિયા ગામ આવી ગયું છે અમારે. અને અહીંયા જુઓ, તમે જોઈ શકો છો, આ દિલીપ સંઘાણીનો બંગલો છે. કેમ કે બંગલો એટલે બંગલો છે, દિલીપભાઈ સંઘાણી. હાલો, તો આપણે એમ લઈથી ઘરે આવી ગયા હતા અને લેતા આવ્યા હતા ગાડી જતી ભાજી. ભાજી લઈને બધા જમવા બેસી ગયા હે, ભીખોન વિવાને બધાય. તો હાલો તમને બતાવું. જો આ ભાજી છે, આ સલાડ છે, અમૂલની સાઈઝ છે, આ સેવ છે અને આ પેંડો પડ્યો છે. એટલું જમવામાં છે. તો હાલો આપણે જમી લઈએ, પછી મળીએ. પછી બનતા ગરમા ગરમ ભજીયા. તો આપણે ગરમા ગરમ ભજીયા આવી જશે. તો ચાલો ભજીયાને ચટણી ખાવા. તો ગરમા ગરમ ભજીયા છે, સાઈઝ છે, આ ડુંગળી છે સલાડમાં, ભાજી ખાઈને હવે ખાવાના છે ભજીયા. તો હાલો તમે પણ ભજીયા ખાવા ગરમા ગરમ. આવો ટાઈટ હોય એટલે ભજીયા ખાવાની મજા આવે. મેં કીધું ભજીયા થોડાક બનાવી નાખો, એટલે થોડાક મોડું ભજીયા ખાઈ લેવી. તો ચાલો ખાઈ લેવી. તો ફાઇનલી દોસ્તો વાગી જશે રાતના 12:30 અને આપણે અત્યારે લગીને ગાડીમાં વાયરિંગ કાંક બળી ગયું હતું, એટલે વાયરિંગ હરખું કરતા હતા એટલે થઈ ગયું હતું મોડું. તો હવે વાગી જશે રાતના 12. તો હવે કાંઈ નહીં, બીવાનને બધા સૂઈ ગયા છે. તો ચાલો બધાને બાપા સીતારામ, ગુડ નાઇટ. અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બન્યા રહેજો અમારા કાલે નવા વિડીયોમાં નવા વ્લોગની સાથે. કાંઈ નહીં, તો ચાલો બધાને ગુડ નાઇટ, બાપા સીતારામ.